ઠંડી તો આપી, પણ દુખાવા શું કામે લાવીએ જાણવા માંગો છો? એક સાંધાની વચ્ચે છે ને જેલ ટાઈપનું લિક્વિડ આવે છે જે આપણા સાંધાની તંદુરસ્તીને જાળવી રાખે છે. પણ શિયાળો આવતા એ સાંધા વચ્ચેનું લિક્વિડ છે ને એ ઘટ થવા લાગે છે એટલે આપણા સાંધા પણ જામ થઈ જાય છે. ઠંડીના મોસમમાં તમારી રક્તવાહિનીઓ છે ને એ પણ સંકોચાઈ જાય છે, જેના લીધે તમારા સાંધા અને સ્નાયુઓ પણ જકડાય છે. જે લોકોને આર્થરાઇટિસ હોય ને એ લોકોને તરત ખબર પડી જશે કે ભાઈ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે તરત જ એમના સાંધાનો દુખાવો વધી જશે. સાથે જ જેમ દરવાજામાં મિજાગરામાં ઓઇલ બંધ થઈ જાય ત્યારે કેમ કીચુડ કીચુડ અવાજ આવે છે, એમ તમારા સાંધા અને સ્નાયુમાં ઠંડી વધતા અવાજ આવવા લાગે છે ને. તો આ બધાથી બચવા માંગો છો તો ચાલો એની હોમ રેમેડી અમે આપીએ. તમારા બોડી અને સાંધાને ગરમ રાખો, જેમ કે જેના માટે તમે સ્વેટર, શોલનો ઉપયોગ કરી શકો છો. ની પેઇન હોય તો ની વોર્મર એટલે કે નીને ગરમ પાટો છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. બીજું છે સ્ટે હાઇડ્રેટેડ. વોટરનો ઇન્ટેક જેટલો બને એટલો વધારે રાખો, કેમ કે શિયાળાની ઠંડીના કારણે ઓલરેડી તમારા સાંધા જામ થઈ જાય અને એમાં તરસ ઓછી લાગે એટલે પાણી આપણે ઓછું પીએ એટલે એ સાંધા વધારે જામ થાય. થર્ડ, તમારા ફૂડની અંદર એક હળદરનો ઇન્ટેક વધારો. હળદર એટલે એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે કે જે પણ સાંધા દુખતા હોય ને એને રિકવર કરવામાં હળદર ખૂબ કામ કરે છે. સાથે જ ઓમેગા 3 વાળા ફૂડ જે હોય ને એનો ઇન્ટેક પણ વધારો. ખાસ કરીને એમાં આવશે વોલનટ. ગરમ પાણીની અંદર ઇપ્સમ સોલ્ટ નાખીને એનો શેક કરો, કેમ કે ઇપ્સમ સોલ્ટ એટલે મેગ્નેશિયમ. મેગ્નેશિયમથી શું થશે કે તમારા સાંધાની અંદર જે જકડામણ હશે ને એ દૂર થશે. અને ઠંડીની મોસમમાં એક્સરસાઇઝ એ રામબાણ ઈલાજ છે. આટલું કરવા છતાં પણ જો તમને કમર, સાંધા, સ્નાયુના દુખાવામાં રાહત ન થાય તો ચોક્કસ તમારા મણકામાં કે ગાદીમાં પ્રોબ્લેમ છે તો તમે એના માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.